નમસ્કાર, આપ જોઈ રહ્યા છો TV13 ગુજરાતી અને આપની સાથે હું છું તોરલ। સંગીતને સરહદોના સીમાડા તો બેશક નથી નડતા, પરંતુ આપણા ગુજરાતી સંગીતને, આપણા સુગમ સંગીતને, આપણા ગરબાને દેશના સીમાડાઓને પાર પણ ખૂબ જ જાણીતા કરનારા કેટલાક કલાકારોની જ્યારે આપણે વાત કરતા હોઈએ ત્યારે પ્રથમ હરોળમાં જે કલાકારનું નામ લેવું પડે તેવા કલાકાર એટલે શ્રી સંજય ઓઝા। આજે સંજય ઓઝાની જીવનયાત્રાથી આજની આપણી આ વિશેષ રજૂઆતમાં આપણે થઈશું રૂબરૂ। આપણી પરંપરામાં સંગીતનો મૂળ સ્ત્રોત વેદને માનવામાં આવે છે। 4 વેદોમાંના સામવેદને સંગીતનો વેદ હોવાનું કહેવામાં આવે છે। ત્યારે 7 સૂરમાં સમાયેલું સંગીત એ જીવનના ધબકાર સાથે વણાયેલું અને જોડાયેલું છે, અને સંગીત વગર આપણી કલ્પના પણ અધૂરી ગણાય છે। સંગીત આપણા જીવન સાથે વણાયેલું અને જોડાયેલું છે, તો કેટલાક કલાકારો એવા છે જેમનું જીવન સંગીત સાથે જોડાયેલું છે। આ કલાકારોની કલ્પના સંગીતથી પરે કરી શકાતી નથી। સંજય ઓઝા એટલે એક એવું જ નામ જેમનું નામ લેતા જ તમને પહેલો વિચાર સંગીતનો આવે। हे रिद्धि दे सिद्धि दे अष्टनव निधि दे वंश में वृद्धि दे बाकबानी हृदय में ज्ञान दे चित्त में ध्यान दे अभय वरदान दे शंभुरानी है दुख सब दूर कर सुख भरपूर कर आश संपूर्ण कर दास जानी साजन से हेत दे कुटुंब से प्रीत दे जंग में जीत दे माँ बाबा। સંગીત સાથેનું જોડાણ સંજય ઓઝાનું એ રીતનું છે કે તમે તેમની કલ્પના જ સંગીત વિના કરી શકતા નથી। સુગમ સંગીતની વાત હોય કે ગરબાની વાત હોય, સંજય ઓઝા સંગીતના આ પ્રકારને ધબકતી રાખતા કલાકાર છે। ત્યારે આવો તેમના બાળપણ વિશે પહેલા કરીએ વાત। બેઝિકલી અમારા કુટુંબમાં સંગીત છે જી। મારા માતૃશ્રી ઉમાબેન ઓઝા, જે ફોર્મલી ઉમા દિવેટિયા, જે નરસિંહરાવ ભોળાનાથ દિવેટિયાના રૂટ્સના, એ ખૂબ સુંદર ગાતા હતા। એમનો મને એટલે નોટ બિકોઝ દેટ શી ઇઝ માય મધર, પણ એમને જેવી ટોનલ ક્વોલિટી મેં હજી સુધી જોઈ નથી। એટલે માં તમારી જેમ અનાઉન્સર પણ હતી આકાશવાણીમાં ઘણા વર્ષો સુધી, અને સંગીત એ ખૂબ, અને મારા પિતાશ્રી તાનસેન નહોતા પણ કાનસેન હતા, અને એ વોઝ વેરી ફોન્ડ ઓફ મ્યુઝિક, ને એમણે એ સારા એસ્ટ્રોલોજર પણ હતા, અને એ વોઝ અ પ્રોફેસર ઓફ ઇંગ્લિશ લિટરેચર। એટલે એક કુટુંબની અંદર એવું એક વાતાવરણ, કલ્ચર અને એજ્યુકેશન બંનેનું હતું, અને મુક્ત વાતાવરણ હતું। એવું કંઈક કોઈ ઇમ્પોઝ કરે કે આમ જ કરવાનું આમ જ કરવાનું એવું નથી, અને એવું જ્યારે હોય ત્યારે ખીલવાની વધારે મજા આવે, જે પાછું એ જ ઇમ્પ્લિમેન્ટ મેં મારા કુટુંબમાં પણ કર્યું। પણ મારા બાળપણ વિશે બસ નાનપણથી જ મેં ગાવાનું શરૂ કર્યું હતું, અને માની સાથે બધી એની કાર્યક્રમોમાં, ખાસ કરીને ગરબામાં, ભક્તિ સંગીતના કાર્યક્રમોમાં, એ બધું, કારણ કે શ્રવણ, સાંભળવાનું એ બહુ મોટો ટીચર છે। ગુરુ તો હોવા જોઈએ, પણ સાંભળવાનું એ પણ એક બહુ મોટો શિક્ષક છે। સંગીતનો રસ, શોખ અને આવડત સંજયભાઈને ગળથૂથીમાં જ પ્રાપ્ત થયો હતો। તે રીતે તેમનું જોડાણ સંગીત સાથેનું વધુ બનવું સ્વાભાવિક છે। બાળપણથી જ ઘરમાં સંગીતમય માહોલ, અને તે માહોલમાં તેમની રુચિ પણ ભળી, અને સંજયભાઈ સાથે સંગીત તે રીતે જોડાતું ગયું। કોલેજના દિવસોમાં આવ્યા પછી, સ્કૂલના દિવસોથી જ ઇનફેક્ટ આકાશવાણીમાં, જેમ તમે પણ એની સાથે સંકળાયેલા છો, મારી શરૂઆત પણ આકાશવાણી કોરલ ગ્રુપ, એટલે ત્યાં એક સરકારી પ્રોજેક્ટ હતા બધા, કે દર વર્ષે અમુક ક્વાયર કોરલના અમુક પ્રોજેક્ટ્સ થાય, જે સોશિયલ ઇશ્યુઝ ઉપરના સોંગ્સ હોય, જે રેકોર્ડ થાય અને બધા સાથે મળીને ગાય, અને બધા અત્યારના પણ જે અગ્રહરોળના જે ગાયકો છે, અમે બધા સાથે કોરલમાં ગાતા હતા, અને કોરસ સિંગિંગની એક સરસ એ મને અનુભવ મળ્યો। ત્યાર પછી કોલેજમાં અને કોલેજની અંદર ટેલેન્ટ ટીવીમાં ને બધામાં જ્યારે પાર્ટ લીધો, ત્યારે કમર્શિયલી હું નોટિસ થયો, પછી કમર્શિયલ કાર્યક્રમો શરૂ થયા। વારસામાં મળેલો સંગીતનો શોખ ધીરે ધીરે ઘાટો થતો ચાલ્યો,
અને સંગીત પછી કારકિર્દી ક્યારે બની ગયું તે પણ ન સમજાયું. અને આમ પણ એમ કહેવાય છે ને કે જે કરવામાં તમારી રુચિ હોય તે જ તો તમારી કારકિર્દી પણ બને. તો તમે તેમાં જે આપો તે ઉત્તમ જ પુરવાર થાય. તેના માટે સંજય ઓઝાએ પછી પદ્ધતિસરની તાલીમ પણ મેળવી. તમારે ક્રિકેટ રમવું હોય પણ ક્રિકેટની પ્રેક્ટિસ કેવી રીતે કરવી એ આવડવું જોઈએ. તમારે વેઇટ લિફ્ટિંગ કરવું હોય તો એની પ્રેક્ટિસ જુદી હોય, ક્રિકેટની જુદી હોય, ટેનિસની જુદી હોય. બેઝિક વસ્તુઓ સરખી હોય પણ દરેકની એની પદ્ધતિઓ અલગ હોય. એટલે મારે લાઇટ મ્યુઝિક ગાવું તો એવું મેં નક્કી કર્યું કે ક્લાસિકલ મ્યુઝિક ગાવું છે કે લાઇટ મ્યુઝિક એ ટુ બી ડિસાઇડેડ. એમાં લાઇટ મ્યુઝિક ગાવું છે. લાઇટ મ્યુઝિક એટલે આપણું આ સુગમ સંગીત છે, ગરબા છે, ફિલ્મ સંગીત, ભક્તિ સંગીત, એ બધું લાઇટ મ્યુઝિક છે. એટલે એ પ્રકારને આપણે એક્વાયર કરવો છે એવો જ્યારે વિચાર આવ્યો ત્યારે એને માટેની મેં ટ્રેનિંગ મુરબ્બી કૃષ્ણકાંતભાઈ પરીખ પાસેથી, પંડિત કૃષ્ણકાંતભાઈ પરીખ જે જસરાજજીના પણ શિષ્ય, એટલે એમની પાસેથી અમે તાલીમ લીધી. પણ એ તાલીમ એ પણ સમજતા હતા કે આ કમર્શિયલ સિંગિંગ માટે છે. એટલે કોઈ પરીક્ષાઓ આપી કે એવું કંઈ મેં નહોતું કર્યું. એમણે પણ મને એવી રીતે ટ્રેન કરવાનો પ્રયત્ન કર્યો કે સવારે ઉઠીને કેવી રીતે ગાવાનું, પ્રેક્ટિસ કેવી રીતે કરવાની, કે ગીતોની પ્રેક્ટિસ થાય નહીં. એટલે હાઉ ટુ સ્ટાર્ટ વિથ ધ સુર. તો એ એક તાલીમ લીધી અને એ એક એમનું ગુરુપદ મેં અનુભવ્યું જેનો હું સૌભાગી થયો. વ્યાવસાયિક રીતે સંગીતના ક્ષેત્રમાં જોડાયા બાદ પણ સંજયભાઈ એ રીતે નસીબદાર પુરવાર થયા કે જાણીતા સંગીતજ્ઞો સાથે તેમને જોડાવાનું થયું અને તેમની પાસેથી પણ તેઓ ઘણું શીખ્યા અને જીવનમાં એ ભાથું તેમના માટે અમૂલ્ય બન્યું. સાથે મુરબ્બી ગૌરાંગ વ્યાસજી, જેમણે તો આખી ઇન્ડસ્ટ્રી અહીંયા તૈયાર કરી, એમની સાથેની પદ્ધતિ, એમની સાથેની તાલીમ અલગ પ્રકારની હતી. કારણ કે એ સીધી અંદર સ્ટુડિયોની અંદર જઈને એ કામ કરતા ગયા અને શીખતા ગયા એવું. અને એ વન્ડરફુલ હતું કારણ કે એની અંદર હાઉ ટુ લર્ન અ કમ્પોઝિશન, એને કેવી રીતે રિપ્રોડ્યુસ કરવું, આપણી પાસેથી શું આશા રાખે છે સંગીતકાર કે નિર્માતા. એ રેકોર્ડિંગનું, સ્ટુડિયોનું સિંગિંગ એ અલગ છે, સ્ટેજનું સિંગિંગ અલગ છે. અને મા પાસેથી તો હું બધું ગ્રહણ કરતો જ હતો. એટલે આવા બધા મહાન ગુરુઓ મને મળ્યા એટલે એને લીધે થોડું ઘણું મને ફાયદો થયો. હવે તો સમય ખાસો બદલાયો છે. સંગીતનું ક્ષેત્ર એ તમારા માટે કારકિર્દી હોઈ શકે તે સમજવું લોકોને આસાન લાગે છે અને લોકો તેને સહજતાથી સ્વીકારે પણ છે. પણ જ્યારે સંજયભાઈએ સંગીતને કારકિર્દી તરીકે પસંદ કર્યું ત્યારે શું પડકારો સામે આવતા હતા તે પણ આજે તેમની પાસેથી જાણીએ. સામાન્ય રીતે આપે જ્યારે શરૂઆત કરી, હવે તો ખેર આખો સમય ને દોર બદલાઈ ગયો છે, પણ શરૂઆત જ્યારે તમે કરી છે ત્યારે એવું સાંભળતા આવ્યા છીએ કે કોઈક ને કોઈક કામ તમારે કરવું પડે. સંગીત કરી રહ્યા છો, સારું છે, શોખ છે એટલે સંગીત સાથે તમે જોડાયેલા છો, પણ સંગીત વ્યવસાય ના હોઈ શકે. ઘણા બધા પ્રોફેશનમાં, દાખલા તરીકે શરૂઆતમાં ક્રિકેટર માટે બી એવું હતું કે ક્રિકેટ રમો છો એ તો રમો છો પણ કરી શું રહ્યા છો એમ. એવું સંગીતના શરૂઆતના તબક્કામાં જ્યારે આ બધી શરૂઆત હતી, હવે તો ફૂલ ટાઈમ સંગીત માટે તમે સમર્પિત રહી શકો છો એવી અનુકૂળતાઓ થઈ ગઈ છે. પણ એ જે શરૂઆતનો તબક્કો હતો ત્યારે આવા સવાલો આવતા? બહુ જ આવતા. મને બહુ અમારા વિશિષ્ટ અનુભવો બધા છે, તો એ આખી જુદી સ્ટોરી છે જેને અત્યારે અહીંયા કહેવાનો અર્થ નથી. પણ એ તમે જે પ્રશ્ન કર્યો એ પ્રશ્ન થાય જ કે ભાઈ તમે ગાઓ છો પણ આમ કરો છો શું, એવું થતું હતું. અને આમાં પરિણામ આવ્યા પછી લોકોને કમ્પ્લેન નથી હોતી, પહેલાં બધાને બહુ ચિંતા હોય છે. અને મરીઝનો એક શેર છે કે ટોળે વળે છે સૌ કોઈની દીવાનગી ઉપર, આ દુનિયાના લોક કેવા મિલનસાર છે. એકબીજાની જોડે બનતું ના હોય પણ ટીકા કરવી હોય ત્યારે ભેગા થઈને ટીકા કરવી. એટલે મને એનો કંઈ વાંધો નથી કારણ કે એ લોકો અલ્ટિમેટલી મારા વેલ વિશર્સ હશે. પણ એ લોકોને એવું, એટલે લોકોને બહુ ચિંતા હતી કે આ, કારણ કે મારા સમયમાં સંપૂર્ણપણે વ્યવસાયિક ગાયક તરીકે કારકિર્દી કરવી એ મારો નિર્ણય હતો. એવો સરાઉન્ડિંગ્સમાં કોઈ બહુ બધાનો નિર્ણય નહોતો, એટલે બધાને બહુ નવી લાગતી હતી. હવે ઊંધું થઈ ગયું છે. હવે તો આપણે કહેવું પડે કે ભાઈ તું ના ગઈશ તો તું તારે આ નથી કરવા જેવું. પણ તોય બધા જે લોકો નથી ક્વોલિફાય હોતા એ લોકોને પણ હવે તો સિંગર થવું હોય અને એમના પેરેન્ટ્સને પણ
એવું હોય છે કે મારો બાળકો સિંગર થાય. એ વખતે ઊંધું હતું. એટલે એ વખતનો સમય જુદો હતો અને કન્સ્ટ્રેન્ટ્સ પણ ઘણા હતા. મીડિયા નહોતું અત્યારે જે છે એવા પ્લેટફોર્મ્સ નહોતા કે જે હું પહેલી વાર વિદેશ ગયો ત્યારે ની સિચ્યુએશન ને અત્યારે અમે જઈએ છીએ એની સિચ્યુએશન સાવ અલગ હતી. એમાં બિલકુલ અમે આમ સિનબાદનું આમ સેલિંગ શરૂ થાય એવી રીતે નીકળી ગયા હતા અને એ સમય જુદો હતો. કન્સ્ટ્રેન્ટ્સ ઘણા હતા પણ શું છે કે લોકોની મેન્ટાલિટી એવી છે કે સેફ ઝોનમાં બધા સામાન્ય રીતે કરે કે ભાઈ કાકાનો છોકરો કે મામાનો છોકરો ડૉક્ટર થયો છે, એન્જિનિયર થયો છે એટલે આપણે બી એ રીતે થવાનું, આપણે પણ આ રીતે થવાનું. એમાં એકદમ સડનલી જ્યારે કોઈ એમ કહે કે ના ભાઈ હું તો ગાયક થવાનું છું ત્યારે નેચરલી બધાને ચિંતા થાય. એવી ચિંતાઓ થઈ પણ પછી તો શું છે કે સમય ગયો અને પરિણામ સારા આવ્યા એટલે બધા કમ્પ્લેન ભૂલાઈ ગઈ. સંગીત પસંદ તો બધાને હતું જ અને રહેશે, પણ તે કારકિર્દી તરીકે હવે જેટલું સ્વીકાર્ય છે એટલું તે સમયે નહોતું. જ્યારે સંજયભાઈએ તેને પસંદ કર્યું તો તેમના પરિવારની પ્રતિક્રિયા શું હતી તે પણ તેમની પાસેથી જાણીએ. મારા ફાધર તો મેં તમને કીધું ને પ્રમાણે એ વોઝ વેરી ઓપન માઇન્ડેડ પર્સન. એટલે એમણે તો મને સતત ટેકો આપ્યો. પ્લસ એ પાછા સારા એસ્ટ્રોલોજર પણ હતા. એટલે એમને કંઈક અંદાજ હતો કે આ કંઈક આવું થશે. એટલે એમણે સામેથી જ મને કહેલું હતું કે તારે જવું હોય તો તું જઈ શકે છે આ લાઈનમાં. માને થોડું, મા તો મા છે એટલે માને છે જેમ ચિંતા હતી કે તું કેવી રીતે, પણ મેં એને ખાતરી આપી મેં કોઈ ચિંતા ના કરતું. પછી માએ પણ આશીર્વાદ આપ્યા. પછીનો રોલ બહુ સરસ હતો કારણ કે કુટુંબની અંદર જે અન્ય વ્યક્તિઓ હોય, જે મારી પત્ની હોય, મારા લગ્ન વહેલા થઈ ગયા હતા એટલે મારા પત્ની, એના મા બાપ પણ એ લોકોનો પણ જબરદસ્ત સપોર્ટ અને એ લોકોનો પણ. એટલે પછી મને એવું થાય કે આ બધાને મારી કલામાં આટલો વિશ્વાસ છે તો મારે તો કંઈ કરવું જ જોઈએ. અને મારા પત્ની રૂપલનો પણ બહુ સરસ સહયોગ, મારા મોટા બહેન અનુરાધાબેન પણ, એમણે પણ ખાસ બધાએ ખૂબ સરસ સાથ આપ્યો. અને આવા સપોર્ટ સાથે જ્યારે કંઈ પણ કામ ચાલુ થાય ત્યારે ફોર્સ વધારે થઈ જાય. આજના સમયમાં અને પહેલાના સમયના પડકારોમાં સંજયભાઈને શું અંતર લાગે છે? શું સમય બદલાતા પરિસ્થિતિ બદલાઈ છે? પોતાની એક આગવી ઓળખ પ્રસ્થાપિત કરી દેનારા આ કલાકારનો પોતાનો અનુભવ કેવો રહ્યો છે તેને લઈને એ જાણવું પણ જરૂરી છે. બંને રીતે છે. એટલે પહેલાં તો એ કહી દઉં કે પડકારો આજે બી છે. પડકારો પહેલાં હતા એ જુદા હતા, અત્યારના જુદા છે. પહેલાં એ હતું કે જ્યારે કંઈ પ્લેટફોર્મ્સ નહોતા, એવા ઓપોર્ચ્યુનિટીઝ ઓછી હતી. અત્યારે ઓપોર્ચ્યુનિટીઝ બહુ જ છે પણ એની સામે એટલી બધા લોકો એ સ્પર્ધામાં આવી ગયા. અને જ્યારે બુક કરનારે નક્કી કરવાનું હોય છે કોણ સારું કોણ ખોટું, ત્યારે એમાં દરેક વખતે લોકો સાચા નથી હોતા. એટલે એમાં સારા કલાકારને સફળ થવું પડે, ખોટા કલાકાર આગળ આવી જાય. આવું અત્યારના સમયમાં વધારે થાય. અમારા સમયમાં પડકારો જુદા હતા. પણ હા, એક વસ્તુ તમે જે પ્રશ્ન પૂછ્યો એનો જવાબ મારો એ હતો કે બે પ્રકારના પ્લેટફોર્મ્સ હતા. એક રેકોર્ડિંગ્સનું ફિલ્ડ હતું અને એક લાઈવ સિંગિંગનું ફિલ્ડ હતું. એટલે મારે આઈ હેડ ટુ ચૂઝ બિટવીન ધીઝ ટુ એન્ડ આઈ હેડ ટુ ચૂઝ બિટવીન ધ સિટીઝ. અમદાવાદમાં રહેવું કે મુંબઈમાં રહેવું. એટલે મેં મુંબઈમાં પણ મારી શરૂઆત કરી હતી થોડા વખત. સમય જતાં કૌટુંબિક કારણોસર કે એવું રીઝન્સ અપાર્ટ રિઝલ્ટ એ હતું કે અમદાવાદમાં હું સેટલ થયો. પણ મુંબઈમાં ઘણા વર્ષો કાઢ્યા, ત્યાં પણ ઘણું શીખ્યો. ત્યાંની પદ્ધતિઓ, ત્યાંના કામ કરનારા લોકો, અમદાવાદમાં કામ કરનારા લોકો, અમદાવાદમાં વધારે સરળ હોય, ક્યાંક ને ક્યાંક આપણે બધા ઓળખીતા હોય. મારા માતા પિતાની પણ સમાજમાં પ્રેસ્ટીજ બહુ સારી હતી એટલે એનો પણ મને ફાયદો મળ્યો. પણ બેઝિકલી એક જે ધગશ અને જે નક્કી કરેલું કે ભાઈ સંગીત કરવું છે, એ જે આપણી પાસે સ્ટ્રેન્થ હોય છે ને, એ સ્ટ્રેન્થ તમે પછી ગમે ત્યાં જાઓ, તમે એક વસ્તુ નક્કી કરેલી હોય કે આપણે આ કરવું છે, પછી તમે ફિલ્ડ કોઈ પણ હોય, તમે ક્ષેત્ર કોઈ ડોમેઇન જે આજુબાજુનો વિસ્તાર કોઈ પણ હોય, તમે એ પાર પાડી શકો. ગુજરાતી અને ગુજરાતનો ગરબો આજે તો ગ્લોબલ બન્યો છે અને દેશના સીમાડા પાર પણ એટલો જ લોકપ્રિય બન્યો છે. આપણા કલાકારો નવરાત્રિ અને આસપાસના સમયમાં એટલા વ્યસ્ત રહેવા લાગ્યા છે કારણ કે જ્યાં જ્યાં ગુજરાતીઓ વસ્યા છે
ત્યાં ગરબાના સુંદર આયોજનો થાય છે, પણ તેની શરૂઆત કરાવનારા કલાકારોમાં પ્રથમ હરોળમાં તો સંજય ઓઝાનું નામ જ લેવું પડે. તમે જ્યારે વિદેશમાં કાર્યક્રમોની શરૂઆત કરી ત્યારે સાવ નવું હતું. અત્યારે તો બધા જ કલાકારો લગભગ એવું હોય છે કે નવરાત્રિ પહેલાં દિવાળી સુધી લગભગ એવું હોય છે કે વિદેશના પ્રવાસે હોય છે. જી, જી. પણ તમે કદાચ એ શરૂઆત કરનારા જે કેટલાક લોકો છે એમાંના હતા. જી. તો એ અનુભવો કેવા હતા? એ અનુભવ બહુ જ વિશિષ્ટ હતા. મને શેર કરવાનું ગમશે. હું ક્વિકલી કહી દઉં. અમારા પરફોર્મન્સ વિઝા હોય છે, હા, જે અમારા યુઝ્યુઅલ ટુરિસ્ટ વિઝા હોય ને એ ના હોય. હવે એ પરફોર્મન્સ વિઝા એ વખતે શું છે કોઈને ખબર જ નહોતી કે ભાઈ P3 વિઝા પર જવાનું. તો P3 શું છે મોટાભાગના ઇવન ટુરિસ્ટ ગાઈડ્સને પણ ખબર ના હોય. અચ્છા. પણ પછી એમાં પણ મને મારી મુંબઈની કારકિર્દીએ હેલ્પ કરી. મુંબઈમાં હું જે જગ્યાએ પેઇંગ ગેસ્ટ તરીકે રહેતો હતો, મને ખબર જ નહોતી કે આ જ્યાં પેઇંગ ગેસ્ટ તરીકે હું લેન્ડ થયો છું, એ જે લેડી છે એમનો દીકરો ત્યાંનો મોટો આયોજક છે. ઓહ, એટલે મને તરત એમણે ઓફર કરી. અને ઓફર કરી એટલે પહેલી વારનો ઇન્ટરવ્યૂ જ્યારે હતો એમ્બેસીમાં, અમેરિકન એમ્બેસીમાં, ત્યારે હું મારી ટીમ સાથે ગયો. જી. ત્યારે મને કહેવામાં આવ્યું કે તમે બપોરે આવો. 10:30નો ઇન્ટરવ્યૂ હતો અને મને કહ્યું કે બપોરે 2:30 વાગે વાદ્યો સાથે આવો અને અહીંયા પરફોર્મ કરો, સાબિત કરો કે તમે ગાઓ છો. ઓહ, જે મેં આશા નહોતી રાખી અને મને કોઈએ કહ્યું પણ નહોતું કે આવું થાય છે, અચ્છા. કારણ કે કેનાડ તો કોઈ હતું જ નહીં. પછી મેં કહ્યું કે અત્યારે હું તો કશું લીધા વગર આવ્યો છું, અમારી પાસે તો પછી વી ડોન્ટ નો, વી અરેન્જ એકોર્ડિંગલી. એટલે પછી હું મૂંઝાયો. વરસાદનો સમય હતો, બહાર વરસાદ, ને મારી સાથે ટીમમાં કોઈની પાસે કોઈ વાદ્ય નહીં. ઓહ, એટલે અમે મૂંઝાયા. પછી મને થયું કે કોઈક એવી જગ્યાએ હું જઉં કે જ્યાં આગળથી મને બધા વાદ્યો સાથે મળી જાય. કોઈક કારણ કે મુંબઈ છે, મુંબઈમાં તો જી. ક્યાં પહોંચાય. તો મોરબ્બી મહેશ કુમારજી અને મોરબ્બી નરેશ કુમારજી, એ એમની સાથે મારે કૌટુંબિક સંબંધ, એમણે મને એમની ફિલ્મોમાં ગવડાવેલું, ત્યારથી અમારો સંબંધ. અને એ લોકો દે વેર વેરી વોર્મ પીપલ, વેરી નાઇસ પીપલ. સીધો હું ગયો મહેશ કુમારજીને ત્યાં, નરેશ કુમારજીને ત્યાં. તો એ લોકો તો હતા નહીં અને ભાભીશ્રી હતા. મેં કહ્યું કે આવું મારે તકલીફ છે ને મારે તો કે લઈ જાઓ ને જે વાદ્ય જોઈએ, નીચે બધું પડેલું જ છે. ત્યાંથી બધા વાદ્યો ભેગા કર્યા, ટેક્સીમાં લોડ કર્યા અને અમે એમ્બેસી પહોંચ્યા. અને એમણે મને 5 વાગ્યાનો સમય આપ્યો. તો 5 વાગે હું વાદ્યો સાથે એન્ટર થયો. ત્યાં બધા એમના ઇન્ટરવ્યૂઝ પતી ગયા હતા. એટલે ખૂણામાં આખું આમ સ્ટેજ જેવું સેટઅપ કર્યું અને એમનું જ માઇક મેં માગ્યું, મારે માઇક્રોફોનમાં ગાવું છે. એટલે એ વખતે છૂટા માઇક્સ હતા, અત્યારે સિસ્ટમ બદલાઈ ગઈ. એ માઇક્રોફોનથી મેં ગાયું અને થોડું ગાયું ને એ લોકોએ બધાએ એપ્રૂવ કરી દીધું. અને ત્યાં મને પહેલો P3 વિઝા પહેલીવાર મને 1996માં મળ્યો. તો આવી હતી શરૂઆત સંજય ઓઝાની એક કલાકાર તરીકેની. શરૂઆત તેમની પ્રથમ વિદેશ યાત્રાની. સુગમ સંગીતના કલાકાર કેવી રીતે ગરબાનું જાણીતું નામ બની ગયા એ તો જાણીએ જ, પણ સાથે સાથે નવલા નોરતા સંજય ઓઝાને મન શું છે તે વાત જાણવી પણ આ તકે તો જરૂરી બની જાય છે. મારે ખાસ કહેવું છે કે ગુજરાતીઝ આર બ્લેસ્ડ. ગુજરાતીઝ આર બ્લેસ્ડ બાય ધીસ ફેસ્ટિવલ. આ નવરાત્રિનો જે ફેસ્ટિવલ છે ને, એ એક ભગવાનની કૃપા છે. કારણ કે આટલો બધો લાંબો ફેસ્ટિવલ, આટલા બધા દિવસો સુધી નૃત્યનું આખું એક પરંપરાગત આપણે સ્વાગત કરીએ અને એ ચાલે. એટલે એમાં થાઉઝન્ડ્સ ઓફ લોકો પરફોર્મ કરે, ગાય, નાચે અને સૂર્ય નીચે જ્યાં પણ નવરાત્રિ થાય ત્યાં બધે સરસ જાય. એ માતાજીની કૃપા જ છે. એટલે ગુજરાતી બધા આપણે જે છીએ, આપણે ગુજરાતીઝ આર બ્લેસ્ડ વિથ ધીસ. અને એ નવરાત્રિ જ મને વિદેશ લઈ ગઈ. અત્યારે પણ ઘણા કલાકારોને એ જ રીતે મદદ થાય છે. અને નવરાત્રિમાં ગાતા ગાતા, પહેલાં મને એવું હતું કે હું નવરાત્રિનો ગરબાનો સિંગર નથી, હું સુગમ સંગીતનો આર્ટિસ્ટ છું, હું રેકોર્ડિંગનો આર્ટિસ્ટ છું. પણ મારા પપ્પાએ મને એ વખતે કહ્યું કે જો આ તારી ભૂલ છે, આ ગરબા છે ને તે ગ્લોબલ થશે. એ વખતે અત્યારે છે એટલું નહોતું, પણ આ ગરબા ગ્લોબલ થશે એટલે તું એને અંડર એસ્ટિમેટ નહીં કરતો. અને મા પાસેથી તો મેં સાંભળેલા જ હતા ગરબા. અને પછી જે ગરબાની સફર શરૂ થઈ, એ જે એનર્જી એક્સચેન્જ મેં અનુભવ્યો, અને અત્યારે તો ઇટ્સ લાઈક અ મેડિટેશન. એટલે ગરબાની નવરાત્રિએ
માતાજીનો જાદુ છે. બિલકુલ. આવો સાંભળીએ સંજય ઓઝાના પરિજન અને સાથે જ તેમના મિત્ર શું કહી રહ્યા છે તેમના વિશે. સંજય ઓઝા સાથેની મારી સંગીત યાત્રાની કેટલીક વાતો કહીશ. અમે 1990થી સાથે કામ કરવાનું શરૂ કર્યું. 1996માં પહેલીવાર અમેરિકાની ધરતી પર સાથે પગ મૂક્યો, જે અમારા માટે રોમાંચક અને યાદગાર રહ્યો. સંજયભાઈ પોતે ઉત્તમ ગાયક, સારા કમ્પોઝર, એક અભિનેતા અને સારા રજૂઆત કરતા પણ છે. એમણે ગુજરાતી ગીતોને એક નવી ઊંચાઈ આપી અને નવી રજૂઆત જે કરી એમાં એમની વિશેષતા એ હતી કે ભવ્ય સેટ, કલાકારોને કોસ્ચ્યુમ અને સુંદર રજૂઆત ઊભા કરવી. આ એક આખો નવો ટ્રેન્ડ એમણે શરૂ કર્યો, જે આજે પણ ચાલુ છે. સંજયભાઈ કોઈ પણ ગીત બાય હાર્ટ ગાય, મોઢે ગાય, ક્યારે પણ ડાયરી કે નોટનો ઉપયોગ ન કરે. દરેક ગીત પોતાનું કરીને ગાય અને એમને ગાતા જોવા એ એક ઓડિયો વિઝ્યુઅલ એક્સપિરિયન્સ છે. મારે એમની સાથે ઘણું નિકટનું રહેવાનું થયું. એ દરમિયાન એમના હૃદયની સરળતા પણ જોવા મળી. આવા એક સંપૂર્ણ કલાકારને મારી ખૂબ ખૂબ શુભેચ્છાઓ. હું ને સંજય શાટામંદી શાળાના વિદ્યાર્થીઓ. અમારી શાળામાં આંતરગૃહ હરીફાઈઓ થાય, તેમાં સંગીતની એક સ્પર્ધા. સંજયે એ સ્પર્ધામાં એક ગીત ગાયું, ગોકુળમાં કોક વાર આવો તો કાન, તમે રાધાને મુખ ના બતાવશો. અને આખો સભાગૃહ તાળીઓના ગડગડાટથી ગુંજી ઉઠ્યું અને સંજયને પ્રથમ ઇનામ મળ્યું. આ સંજયના જીવનની સંગીત યાત્રાની શરૂઆત. સંગીત સંજયના જીવનમાં સાંગોપાંગ વણાયેલું હતું. આ કલાનો તે વારસદાર હતો. આથી ભણતર સાથે એક પછી એક સંગીતના પગથિયા તે ચડતો ગયો. કોલેજમાં ટેલેન્ટ ઇવનિંગ, પછી સ્ટેજ શો, પછી ગરબાઓ અને સંગીતની સુરાવલી સાથે તેણે દેશ વિદેશમાં નામ પોતાનું ઉજ્જવળ કર્યું. સંજય સંગીત સ્વરકાર પણ ખૂબ સરસ છે. તેની એક જાણીતી રચના હો ફકીરા એ ખૂબ જાણીતી છે ને મારા હૃદયની તે ખૂબ નજીક છે. અને કિશોર કુમારના ગીતો પણ તે ખૂબ સરસ ગાય છે. હું તો એમ કહીશ કે કિશોર કુમાર પછી જો મને કોઈ સૌથી વધારે પ્રિય હોય બોલિવૂડમાં તો તે સંજય ઓઝા છે. આમ સંગીતની એની કલા જીવનભર ચાલતી રહે છે. સંગીત સાથે તેને હૃદયમાં પણ કોમળતા, સાલા સ્વભાવ મળ્યો છે. એક કલાકાર કલા સાથે જીવનમાં સંઘર્ષોનો સામનો કરી અને પ્રસિદ્ધિની ટોચે કેવી રીતે પહોંચી શકે તેનું સંજય ઓઝા એ ઉત્તમ ઉદાહરણ છે. તે ગરબા કિંગ છે, તે સુગમ સંગીતનો સુરીલો અવાજ છે અને બોલિવૂડનો પણ કિશોર કુમારનો બહુ સારો અવાજ છે. સંજયે ખૂબ પ્રસિદ્ધિ મેળવી છે. વિદેશ યાત્રા આજે જેટલી સહજ લાગે છે તેટલી શરૂઆતમાં તો નહીં જ હોય. એમ્બેસીમાં જે રચના ગાઈને સંજય ઓઝાએ સાબિત કર્યું હતું કે તે એક કલાકાર છે, તે જ રચના તેમની પાસેથી આજે સાંભળીએ. હે રિદ્ધિ દે, સિદ્ધિ દે, અષ્ટનવ નિધિ દે, વંશ में वृद्धि दे बाकबानी, हृदय में ज्ञान दे, चित्त में ध्यान दे, अभय वरदान दे शंभुरानी. है दुख सब दूर कर, सुख भरपूर कर, आश संपूर्ण कर दास जानी. साजन से हेत दे, कुटुंब से प्रीत दे, जंग में जीत दे माँ भवानी. બદલાવ એ એકમાત્ર શાશ્વત છે તે વાત તો સૌ કોઈ જાણે છે, પણ બદલાવને સ્વીકારવો, સમજવો અને તેને અપનાવવો એ સામાન્ય વાત નથી. તે બધા જ કરી શકતા નથી.
પણ જે કરી શકે તેની સફળતા નિશ્ચિત છે. કેવી રીતે? આવો તમને એ પણ જણાવીએ. સુગમ સંગીતમાં મોડર્નાઇઝેશન ને ઇન્ટ્રોડ્યુસ કરવામાં પણ તમારું ખૂબ મોટું પ્રદાન અને યોગદાન છે. એના વિશે પણ થોડી વાત કરીએ. બેઝિકલી મેં કીધું એ પ્રમાણે મારું જે શ્રવણ છે એ મારા માતાજી જે ગાતા હતા અને એ સુગમ સંગીત ગાતા હતા. એ જે ગાતા હતા એ તો હાર્ડકોર સુગમ સંગીત હતું, કારણ કે એમાં તમને નવી લાગશે, તમે તો એનાઉન્સર રહી ચૂક્યા છો, એટલે કે અત્યારની જે સિસ્ટમ ત્યાં આકાશવાણીની રેકોર્ડિંગની અત્યારની બધી જે છે એવી નહોતી. એ વખતે ત્યાં લાઈવ ટેલિકાસ્ટ થતા હતા, આઈ મીન બ્રોડકાસ્ટ થતા હતા. એટલે જે ટાઈમે સુગમ સંગીતના ચંકમાં જે આર્ટિસ્ટને આમંત્રણ આપવામાં આવ્યું હોય, અત્યારે એવું છે કે આર્ટિસ્ટ આવે, રેકોર્ડ કરી લે બધું અને પછી જે તે તારીખે એનું બ્રોડકાસ્ટિંગ થાય. પણ એ વખતે એવું નહોતું. એ વખતે તો લાઈવ હોય એટલે લાઈવ જ બ્રોડકાસ્ટ થાય. એટલે જે ગાયું એ ગયું. એટલે માં એ વખતના ટાઈમથી ગાતી હતી અને એની એક પદ્ધતિ હતી કે દર વખતે જ્યારે જ્યારે એના એવા ચંક્સ આવે ત્યારે કંઈક નવી કવિતા કે નવા કમ્પોઝર પાસે જઈને એ શીખે અને ગીતો ગાય. એટલે લાઇટ મ્યુઝિક લેવાનું નક્કી કર્યું. ત્યાર પછી એવું થયું કે જે વ્યાવસાયિક ધોરણે જે ગુજરાતી સંગીતનો મારે પરિચય થયો, એમાં હું જે પ્રમાણેનું સંગીત ગાતો હતો ને એ ઉપયોગમાં ના આવ્યું. આપણા મિત્ર અભિલાષ ઘોડા એક કાર્યક્રમ કરતા હતા, એટલે સાગર સૂર શબ્દમાં એમણે મને આમંત્રણ આપ્યું. મને કે આમાં રમઝટ બોલાવો. મેં કહું ભાઈ આ અમુક ગીતો, તો કે ના એ તમે વિચારી લો તમારે શું કરવું. પછી મેં વિચાર્યું કે કયા એવા પોપ્યુલર ગીત છે અને એને કેવી રીતે પ્રેઝન્ટ થાય. તો એવા ગીતો મેં ગાયા કે જે હું ગાતો નહોતો, જેમ કે તારી આંખનો અફીણી, અમે અમદાવાદી, જે બ્રાન્ડ થઈ ગઈ પછી, ઉતું તું જામી રમત. આ બધા ગીતો હું અધરવાઇઝ નહોતો ગાતો, કારણ કે મારા કુટુંબની અંદર જે ગવાતું હતું એ જુદું હતું. એટલે હું એ રીતે બધા આ ગીતો કે ભાઈ અમે અમદાવાદી ગીત તો એને પ્રેઝન્ટ, એ ગીત મને મોરબી ગૌરાંગભાઈએ રેકોર્ડ કરી આપ્યું કે જો આ ગીત તારે ગાવું હતું તું ગાઈ શકે. તો એમણે જે વગાડ્યું હતું ગાયું હતું એ પ્રમાણે મેં એને મોડિફાઈ કરી અને ગાયું. ઓરિજિનલી કોઈ ફિલ્મનું ગીત છે જે મેં આજે સાંભળ્યું બી નથી હજી સુધી, પણ મારી એક અમદાવાદી ગાવાની સ્ટાઇલ જુદી છે જે લોકોને ગમી. અને શરૂઆત જે અમદાવાદના જીવનનો સુણજો ઇતિહાસ ટચુકડો, જ્યાં પહેલા બોલે મિલનું ભૂંગળું, પછી પુકારે કુકડો, એ બધું મોડિફાઈ કરીને પછી એ જ પ્રમાણે આ બધા જે બીજા બધા ગીતો જે પોપ્યુલર ડિસ્ક્સના ગીતો હતા કે જે આકાશવાણી ઉપર ઓલરેડી વાગતા હતા, લોકોએ સાંભળેલા હતા અને લોકોને એ સાંભળવાનું વધારે ગમે છે એવું મેં રિયલાઇઝ કર્યું. એટલે એને એક સ્ટાઇલથી પછી પ્રેઝન્ટ કરીને મેં વિચાર્યું કે જેમ કે ઓર્કેસ્ટ્રામાં જેમ હિન્દી ફિલ્મના ગીતો વેસ્ટર્ન કપડાં પહેરીને હાથમાં માઇક લઈને બધા ગાતા હોય છે, તો આપણે કંઈ એવું કરીએ કે આપણે પારંપરિક વસ્ત્રોમાં આપણું આ ગીતોને સ્ટાઇલથી રજૂ કરીએ, જે એક્સેપ્ટ થયું અને પછી એ સિલસિલો ચાલુ છે. સંગીત તો શાશ્વત છે જ, પણ આટલા સમયમાં એક કલાકાર તરીકે સંગીતના ચાહકો અને ભાવકોમાં શું પરિવર્તન લાગે છે સંજયભાઈને? વિદેશમાં વસતા સંગીતના ચાહકો અને આપણા દેશના સંગીત પ્રેમીઓમાં શું અંતર છે, અને જો છે તો એ શું છે? વિદેશમાં જે વસે છે ગુજરાતીઓ અથવા ગુજરાતીઓ સિવાયના લોકોની સામે પણ તમે પરફોર્મ કરો છો, ત્યાં આટલા વર્ષોમાં કોઈ ફેરફાર, કોઈ બદલાવ ઓડિયન્સમાં આવ્યો છે, શ્રોતામાં આવ્યો છે? અને એ જ ફેરફાર તમે અહીંયા શું અનુભવી રહ્યા છો કે સંગીતના ભાવકો તો જે છે એ છે જ, એમાં ફેરફાર ન આવી શકે, છતાં એને પસંદ કરનારો વર્ગ, એને ગ્રહણ કરનારો વર્ગ શું ખરેખર બદલાયો છે ખરો? તો વિદેશની અંદરના ઓડિયન્સની જે વાત કરીએ ને, ત્યારે શરૂઆતમાં હું જ્યારે ગયો તે એ મારી સફર ગરબા માટેની હતી. ત્યાં આગળ એવું છે કે સંસ્કૃતિને જાળવી રાખવાની એક એટીટ્યૂડ છે. એટલે ત્યાં મેં પહેલાં તો એ નોંધ્યું કે બધી જ પેઢીઓ એમાં ઇન્વોલ્વ થાય છે. અહીંયા ગરબાના કાર્યક્રમ હોય એમાં મારા પપ્પા ક્યારેય આવ્યા નહોતા. અહીંયા યુથ ઓરિએન્ટેડ એક્ટિવિટી છે બેઝિકલી, જ્યારે ત્યાં આગળ સંસ્કૃતિને સાચવવાની એટીટ્યૂડ છે. એટલે ત્યાં વડીલો પણ એ કાર્યક્રમ દરમિયાન આવે, એટલે એક એ જે જોઈન્ટ સંઘબળ જે છે એ ત્યાં વધારે સારું મેં નોંધ્યું.
અહીંયા ગ્રેજ્યુઅલી હવે બિકોઝ કે અહીંયા આગળ આપણે ત્યાં એન્કાઉન્ટર્સ યુથ એન્કાઉન્ટર્સના પ્લેટફોર્મ્સ ઓછા છે, એટલે જેમ કે ડિસ્કોથેક્સ છે કે આ બધું વેસ્ટર્નમાં છે એવું અહીંયા નથી. એટલે આ એક ફેસ્ટિવલ એવો છે કે જ્યાં બધાને ભેગા થઈને બહુ જ એન્જોય કરવું હોય, એટલે અહીંયા યુથ ઓરિએન્ટેડ વધારે છે. ત્યાં પણ છે, પણ ત્યાં મેં તમને કીધું એ પ્રમાણે આપણું છે એટલે આપણે ગમે તે રીતે જવાનું કરવાનું, એ એક ભાવના વધારે જોવા મળે છે. એઝ લોંગ એઝ લાઇટ મ્યુઝિક, ગુજરાત સુગમ સંગીતની ને એની વાત છે, તો એમાં હજુ પણ જે પોપ્યુલર ગીતો છે ને એ રૂલ કરે છે. નવું જે સંગીત અમે ક્રિએટ કરીએ, અમે બહુ જ ઈચ્છીએ છીએ, જે લોકો પોતે કમ્પોઝર હોય કે કવિ હોય એવું બહુ જ હોય કે આપણે આપણા જે નવા ગીતો છે એ લોકોને આપીએ, પણ લોકોને એ નવા ગીતો હજી એટલા બધા પેલેટેબલ નથી લાગતા. એ જે પોપ્યુલર ગીતોનો આખો જે સ્પેલ છે એને એ લોકો જુદા જુદા અવાજમાં સાંભળવાનું, કે જેમ કે આ મારા અવાજમાં પુષ્કળ સાંભળ્યા હોય તો હવે મારો દીકરો ગાય તો એમને વધારે મજા આવે. ગીતો એ જ છે પણ ફ્રેશનેસ એમને વધારે જોઈએ છે. નવું સંગીત આપણું જે છે ને નવું, કારણ કે આપણા એટલા બધા ગ્રેટ પોએટ્સ છે, એટલા બધા સરસ સ્વરકારો છે, દરેક ગાયકમાં પણ એક સ્વરકાર રહેલું છે. મારા ગીતો પણ હું મારા જે હો ફકીરા કે કોઈ પણ મારું એવું ગીત હોય તે હું ઈચ્છું કે મારા કાર્યક્રમોમાં બધા લોકો સાંભળે, એ લોકો સુધી નવી કવિતા પહોંચે. આ બધા ગીતો તો છે જ અદ્ભુત, કે આંખનો અફીણી કે નજરના જામને તને જાતા જોઈ, એ તો બધું સરસ જ છે, એટલે એ તો બધું ખરું જ, પણ નવું પણ કંઈક સંગીત આવે એવું, અને એને માટે એ પ્રયોગાત્મક રીતે એને માટે અહીંનું પ્લેટફોર્મ વધારે સારું છે. વિદેશમાં તો એવા કોઈ સ્કોપ બહુ રહેતા નથી, કારણ કે પોપ્યુલર મ્યુઝિક એ લોકો વધારે સાંભળે છે. 3 પેઢી જ્યારે સંગીતની ઉપાસના કરતી હોય તો સ્વાભાવિક જ તે એક આનંદની સાથે સાથે ગૌરવનો વિષય પણ બની જાય છે. જે કલાકાર પોતાની માતા પાસેથી સંગીતને જાણે, સમજે અને આત્મસાત કરે તે જ કલાકાર તેમની આગળની પેઢી પાસેથી તે સંગીતમાં વધુ નવી બાબતોનું ઉમેરણ કરે, તે કેવી અદ્ભુત વાત બની જતી હોય છે. તમે કહ્યું કે તમારા માતા પાસેથી તમને વારસામાં સંગીત મળ્યું અને તમારી પાસેથી તમારા પુત્ર પાસે પણ એ પહોંચ્યું. જ્યારે 3 પેઢી સંગીતની ઉપાસના કરી શકે એનો આનંદ જુદો હોય, અને એમાં પણ જ્યારે દરેક માતા પિતા માટે એવું હોય છે કે સંતાન ખૂબ આગળ વધે અને તમારા ગમતા ક્ષેત્રમાં જ્યારે આગળ વધે એનો આનંદ તો અવર્ણનીય હોય જ હોય. પાર્થ પણ બહુ જ સરસ સંગીતમાં પોતાનું નામ કરી ચૂક્યા છે, અને તમે જે ગીતનો ઉલ્લેખ કર્યો ફકીરા, એ કદાચ જૂની મતલબ અમારા કરતાં પહેલાંના જનરેશનને કદાચ બહુ નથી ખબર, પણ પાર્થે ફરીથી એને ગાઈને મંચ પર રજૂ કરીને બહુ સરસ લોકો સુધી પહોંચાડ્યું છે. એ આનંદ કેવો છે અને એ જર્ની પણ કેવી છે, કારણ કે એ પણ મને લાગે છે દર્શકોને જાણવી જોઈએ. કે મારા માતૃશ્રી ઉમાબેન છે ને, તે એમના કંઠે એક બહુ જ સરસ પ્રભાતિયું વર્ષો પહેલાં રેકોર્ડ થયું હતું, એટલે એક એક્ઝામ્પલ તરીકે કહું છું, જે આકાશવાણી પર આજે પણ વાગે. એ નરસિંહ મહેતાનું પ્રભાતિયું છે, જળ કમળ છાંડી જાને બાળા. કૃષ્ણ ભગવાનનો નાગદમનનો પ્રસંગ છે, માએ ગાયું છે, એ આજે પણ વાગે છે આકાશવાણીમાં. પણ મા જ્યારે ગાતી હતી ત્યારે એમને બધાને બહુ મજા આવતી, કારણ સ્ટોરી ટેલિંગ છે, એપિસોડ. એ મેં મા સાથે ગાયું, અને આજે હવે પાર્થ પણ મારી સાથે ગાય છે. હે જળ કમળ છાંડી જાને બાળ, કે સ્વામી અમારો જાગશે, જાગશે તને મારશે. કૃષ્ણ ભગવાનનો ને નાગણીઓનો ડાયલોગ્સ છે. માને હું ડાયલોગ એ જુગલબંધીમાં ગાતા હતા, હવે હું અને પાર્થ એ જુગલબંધીમાં ગાઈએ છીએ, તો મજા આવે. એ આપણને એમ લાગે કે આપણે કંઈક આપણું પોતાનું છે જે ઓફર કરી રહ્યા છે સમાજ. મા પાસેથી જે સંગીત મેં લીધું, મોડિફાઈ કરીને મેં કર્યું, અમારા બંને પાસેથી પાર્થે લીધું અને ઘણું વધારે મોડિફાઈ કર્યું, એટલે જનરેશન પ્રમાણે ટચીસ આવતા જાય અને સંગીત એ રીતે આગળ વધતું જાય, પણ એનું ડિમેન્શન પણ બદલાતું જાય. એ એક બહુ મજાની વાત છે, બહુ જ મજાની વાત છે. અત્યારે કાર્યક્રમ હું પણ આપું છું અને પાર્થ પણ આપે છે. માં એટલી કમર્શિયલ નહોતી, અમે લોકો તો હાર્ડકોર કમર્શિયલ છીએ, એટલે પણ અત્યારે મને બહુ જ એવું લાગે કે મને ગમે કે યંગ આર્ટિસ્ટનું પાર્ટિસિપેશન, એનો એંગલ, એનું ડાયમેન્શન શું છે,
હું હંમેશા અમે એક્સચેન્જીસ કરીએ, હું એને પૂછું, એ મને પૂછે, અને અમે પોઈન્ટ આઉટ કરીએ પોઈન્ટ બ્લેન્કલી કે આ બરાબર નથી, આ બરાબર નથી, અને એના સજેશન પણ હું જોઉં. એને ઉપરાંત બીજા અત્યારના જે બીજા યંગ કલાકારો છે એવી જબરદસ્ત, એ લોકોને પણ હું ઓબ્ઝર્વ કરું, એમાંથી પણ આપણને કંઈ શીખવા મળે. આપણે એવું ના રાખવું જોઈએ કે અમારી પેઢીમાં તો આમ હતું અને અમારી પેઢીમાં તો આમ જ છે, એવું નહીં. જે છે અત્યારનું છે એ સાંભળવાનું. યુ હેવ ટુ બી વિથ ધ ટાઈમ. માએ પણ મને એવું જ શીખવાડેલું કે બી વિથ ધ ટાઈમ. એટલે એ એની રીતે કર્યું, મેં મારી રીતે કર્યું, અત્યારે પાર્થ એની રીતે કરે છે. આગળ ઉપર સંગીત ચોક્કસ અમારા ફેમિલીમાં રહેશે જ. પિતા અને પુત્રની જોડી આજે તો ધૂમ મચાવી રહી છે, પણ જ્યારે સંજયભાઈના પુત્ર પાર્થ ઓઝાએ પણ સંગીતને પસંદ કર્યું અને તેમાં પણ ફૂલ ટાઈમ સંગીતને સમર્પિત થવાનું નક્કી કર્યું, ત્યારે લોકોનો પ્રતિભાવ કેવો હતો અને એક પિતા શું જણાવી રહ્યા છે તે માટે આવું જાણીએ. કે હું તને બેસ્ટ એજ્યુકેશન આપીશ અને બેસ્ટ કલ્ચરલ વાતાવરણ આપીશ, ધેન ચોઇસ ઇઝ યોર્સ. જે એણે બહુ સરસ પકડ્યું, અને બંનેમાં એણે, કારણ કે એ ડૉક્ટર થયો, એ MBBS થયો, અને ભણવામાં ખૂબ જ એક કુશળ હતો અને રેન્કર હતો, જેની સાથે સંગીત બી હતું. એટલે મને ખબર તો પડી ગઈ હતી કે આ સંગીતમાં પણ કંઈ કરશે તો ખરો જ, કારણ નાનપણથી એ પણ બહુ સુંદર ગાતો હતો. પણ પછી ટેક ઓવર આર્ટે પણ મારે કેસમાં થયું એવું જ એણે કહ્યું કે પણ એની તો MBBSની ડિગ્રી હતી, ઇઝ એ ડૉક્ટર, જેમાં હી પ્રિફર્ડ સિંગિંગ ટુ મેડિસિન, જે બહુ મોટી વાત હતી. એટલે જે પ્રશ્ન મારા વખતે થયો તો એવું કહેનારા આજના જમાનામાં પણ નીકળ્યા કે તું તો ડૉક્ટર છે યાર, તું કેમ ગાયક બની ગયો. પણ એણે પરિણામ એવા સરસ આપ્યા કે એવો કોઈ સ્કોપ જ ના રહ્યો કોઈને કંઈ બોલવાનો. મારામાં સમય હતો કે મારી સ્ટ્રગલ લાંબી હતી, એટલે લોકોને ભેગા થઈને ટીકા કરવાનો સ્કોપ હતો. આનામાં કોઈ સ્કોપ એણે આપ્યો નહીં. કલાકારોને સતત કાર્યક્રમો આપવાના હોય ત્યારે મોટે ભાગે રાતના ઉજાગરા ભાગે આવતા હોય છે. પ્રકૃતિના નિયમને વિપરીત કામ કરતા કલાકારોની આ મહેનતને ક્યારેક આપણે તેમની સફળતા સામે નજરઅંદાજ કરી દેતા હોઈએ છીએ. આ મહેનત માટે આ કલાકાર શું માને છે, આવો એ તેમની પાસેથી જાણીએ. જ્યારે આપણે કલાકારોની વાત કરીએ ત્યારે ઘણા લોકોને એવું લાગતું હોય છે, જે લોકો કલા સાથે જોડાયેલા નથી, માત્ર સાંભળે છે કલાને, એનો આનંદ લે છે, પણ જે કલાને રજૂ કરે છે એ કલાકારોની વાત કરીને તેમાં પણ સંગીત સાથે જોડાયેલા, તેમાં પણ આવા કાર્યક્રમો કરતા તમારા જેવા જે કલાકારો છે, એ લોકોની જે આખી દિનચર્યા હોય એ સામાન્ય લોકો કરતાં ઊંધી ચાલતી હોય છે. એમાં પણ તમે તો વિદેશના ઘણા બધા પ્રવાસ કરો છો. અત્યારે આપણે વાત કરી રહ્યા છીએ ત્યારે પણ થોડી જેટલેગની અસર તમને હજી છે. અહીંયા કાર્યક્રમો કરશો એટલે સ્વાભાવિક આખી રાતના તમારા ઉજાગરા હોય, દિવસે તમારો આરામ હોય, પ્રકૃતિના નિયમથી વિપરીત તમારું કામકાજ છે. એને કેવી રીતે મેનેજ કરી શકાય? અને એ પણ અઘરું તો પડતું જ હશે. એ સૌથી અગત્યનું છે, અઘરું પણ છે અને સૌથી અગત્યનું પણ છે. પણ યુદ્ધ હોય ત્યારે યુદ્ધ કરવાનું, યુદ્ધ ના હોય ત્યારે યુદ્ધની તૈયારી કરવાની. આ એક સ્લોગન છે મારું, જે મેં મારા દીકરાને પણ કહેલું છે. એટલે વર્ષ દરમિયાન તમારી દિનચર્યા છે ને તમારે સરસ ડિઝાઇન કરવાની, કે જેની અંદર વર્જિશ એટલે વ્યાયામ આવી જાય, સારો ખોરાક આવી જાય, બીજી બધી હેબિટ્સથી દૂર રહેવાનું આવી જાય. એ બધું વર્ષ દરમિયાન જ્યારે તમે કરો ને, ત્યારે પછી ખરી વખતે જ્યારે લડવાનું આવે ને ત્યારે વાંધો ના આવે. તમે જ્યારે લડવાનું આવે ત્યારે કસરત કરવાનું ચાલુ કરો ને તો એનું પરિણામ ના મળે. એ વખતે તો ઉલટાનું સ્ટ્રેન બીજું બધું બંધ કરી દેવાનું હોય. પણ વર્ષ દરમિયાન તમારે આ એક્ટિવિટી બહુ રેગ્યુલરલી કરવી પડે, એટલે પછી તમારે યોગ્ય સમયે જવાબ શરીર આપી શકે. એટલે દિનચર્યા આપે કીધું એ પ્રમાણે રાતના ઉજાગરા એ બધું ખરું, પણ મેં તમને કીધું એ પ્રમાણે એક કલાકારે પોતાનું એક ડેફિનેટ રૂટીન બનાવવું પડે, કે જેની અંદર કોઈ પણ રીતે આ બધી વસ્તુ ઇન્ક્લુડ થઈ જાય, કે જેની અંદર ફિઝિકલ એક્ટિવિટી છે, સારો ખોરાક છે, એ ડિઝાઇન્ડ ખોરાક છે, કે શરીર દરેકની જરૂરિયાતો જુદી જુદી હોય, દરેકની કેપેસિટી જુદી જુદી હોય, એ પ્રમાણે ડિઝાઇન કરીને એનું રૂટીન બનાવવાનું. જેમાં અત્યારે હવે મારો દીકરો મને ઘણી હેલ્પ કરે છે, કારણ કે ઇઝ અ ડૉક્ટર ઓલ્સો. એટલે એ ડિઝાઇનિંગ અમે લોકોએ હાઉ ટુ ડુ ઇટ, હાઉ ટુ મેન્ટેન ધ રેગ્યુલરિટી ડ્યુરિંગ ધ ડે,
એ ખાસ અમે લોકો પ્લાન કરીએ છીએ. અને એનો ફાયદો આવી રીતે જ્યારે અથડાઈ કૂટાઈને પ્રવાસ કરવાનો આવે ને ઉજાગરા આવે ને અમે લોકો 3 દિવસમાં અમે 2 જ શોઝ માટે ગયા હતા હમણાં લાસ્ટ ઓનલી ફોર 2 શોઝ અને 4 દિવસના પ્રવાસમાં જઈને આવી ગયા અને હવે કાર્યક્રમો શરૂ થઈ ગયા. એટલે એ બધું આ બધા ઉપરાંત માતાજીની સહાય તો કરી. બિલકુલ. સફળતા સુધી પહોંચવા માટે અથાગ મહેનત બેશક પ્રથમ શરત બને છે, પણ તેની સાથે પરિવારનો સાથ પણ એટલો જ અનિવાર્ય હોય છે. સફળતા સુધી પહોંચી શકાય, પણ તે સફળતાને કારણે પરિવારને આપી શકાતો સમય પણ એટલી જ મહત્વની ભૂમિકા ભજવે છે અને તે બેલેન્સને સમજવું પણ જરૂરી બની જતું હોય છે. તે બેલેન્સ એ સફળતાનો બહુ જ મોટો એક હિસ્સો બને છે. જ્યારે વર્ષની અંદર તમારે પ્રવાસ ના હોય કે એવું હોય ને ત્યારનો સમય તમારે કરેક્ટલી યુટિલાઇઝ કરવો જોઈએ. કારણ કે પરિવાર સાથે ગાળેલો સમય છે ને એ પણ બહુ જ અગત્યનો છે અને એ ફોર્સ છે. કારણ કે પરિવાર આપણને સાથ આપે છે, પપ્પા પરિવારનું પણ આપણે ધ્યાન રાખવાનું એ આપણી જવાબદારી છે કે જે પ્રમાણે પ્લેઝર ટ્રીપ્સ એવી હોવી જોઈએ કે સાથે ફેમિલી સાથે ગયા કે જેમાં કમર્શિયલ એંગલ ન હોય. મિત્રો સાથે હું એટલો નસીબદાર છું કે મારા મિત્રો પણ મારા બાળપણના એવા મળ્યા છે મને કે જે લોકો મારી જિંદગીને સમજીને મારી લાઈફસ્ટાઈલને સમજીને ખૂબ જ સરસ રીતે સાથ આપે છે. તો પરિવાર સાથેનો એંગલ છે ને એ બહુ અગત્યનો છે. કારણ કે એવા આઈડિયાઝ મેચ થવા કે ભાઈ આ લોકોની જિંદગી આ પ્રકારની છે એટલે એમાં એ પ્રમાણેનું આપણે યોગદાન આપવું પડશે. તો એવી રીતે એ જે એંગલ છે આખો એ પણ ખાસ એનું ધ્યાન રાખવું પડતું હોય છે કલાકારે. બાકી જો પેલા આમ નીકળી પડે ને પછી મારી જિંદગી તો આ જ છે એવું ના હોવું જોઈએ. કલાકારે પોતાના કુટુંબ પ્રત્યે પણ એટલું જ સિન્સિયર રહેવું પડે. તમને તમારી ભાગતી દોડતી જિંદગીમાં સતત ભાગતા દોડતા રાખવા માટેનું સૌથી મહત્વનું ચાલક બળ બને છે તમારા શોખ. તમારા શોખને જીવતા રાખવા કેમ જરૂરી બને છે અને તેમાં પણ તેને કારણે તમારી જિંદગી કેટલી બદલાય છે તે સંજય ઓઝા કેટલું સરસ રીતે જણાવી રહ્યા છે. પણ જ્યારે તમને એમ લાગે કે આજે સાવ નવરાશ છે, આજે કશું કરવાનું નથી, કોઈ કાર્યક્રમ નથી, તમારું રિયાઝ ને બધું તો ખેર ચાલે જ ચાલે, પણ એ સિવાય કોઈ એવી પ્રવૃત્તિ, કોઈ એવો શોખ જે તમને ખૂબ મજા પડે છે તમારા નવરાશમાં કરવા માટે? ચોક્કસ. એવો ના હોય તો પણ ડેવલપ કરવો જોઈએ આર્ટિસ્ટે, એવું મારું સજેશન. પણ મારે તો ફેમિલીમાં મેં તમને કીધું એ પ્રમાણે વાંચનનો શોખ, રીડિંગની બધાને બહુ જ હેબિટ હતી. એ વખતે ટીવી પણ નહોતું, પછી ટીવી આવ્યું, અત્યારે ચેનલ્સ ને બધું આવ્યું, પણ એ દરમિયાન એ શોખ ડેવલપ થઈ ગયેલો હતો. એટલે વાંચનનો શોખ, પુસ્તકો, મારા ફેઝિસ હોય છે. મારે કોઈક વાર મને ફિક્શન વાંચવું ગમે છે, કોઈક વાર માત્ર કવિતાની ચોપડીઓ વાંચવી ગમે છે, તો કોઈક વાર મને ઇન્ફોર્મેટિવ વાંચન ગમે છે. પણ કંઈનું અમે વાંચતા હોઈએ એટલે એ એક શોખ છે. બીજું સારી ફિલ્મો જોવાનો શોખ છે. સંગીત સાંભળવાનો શોખ છે. એટલે આપણે ગાઈએ છીએ નહીં, અમે જે ગાયું હોય છે એ બહુ સાંભળતા જ નથી. જેમ કે આ નવરાત્રિ પતશે એટલે હિંચ તાલના કોઈ ગીતો હું સાંભળીશ જ નહીં. હિંચ અને ખેમટો નહીં સાંભળવાનો, બીજા તાલના ગીતો સાંભળવાના, બીજા ગાયકોને સાંભળવાના. દુનિયાભરનું જે સંગીત છે, પણ મેઇન તો આપણું હિન્દુસ્તાની સંગીત જે છે ને, વી આર સો મચ બ્લેસ્ડ કે આપણી પાસે એટલા બધા પ્રકાર છે સંગીતના. વાદ્ય સંગીત છે એ ખાસ સાંભળવાનું કે જેમાં શબ્દો ના હોય. મારા દીકરાએ મ્યુઝિક થેરાપીનો ખાસ ચેન્નઈથી કોર્સ કર્યો છે, એપોલો હોસ્પિટલમાંથી. એ મને હંમેશા કહે કે મ્યુઝિક થેરાપીમાં વર્ડ્સવાળું, શબ્દોવાળું ગાયન એ બહુ અહેમિયત નથી રાખતું જેટલું વાદ્ય સંગીતવાળું. કારણ કે શબ્દો, ગાયન એની અસર જુદી હોય છે અને વાદ્ય સંગીતની અસર જુદી હોય છે. એટલે વાદ્ય સંગીત સાંભળવાનું, પુસ્તકો વાંચવાના, ફિલ્મો જોવાની, મિત્રો સાથે ફરવાનું, અને એ બધા શોખ ઘણા બધા કામમાં આવે છે અધર દેન મ્યુઝિક. આજનો સમય બદલાયો છે. આજના સમયમાં બહેતરીથી ટકી રહેવા માટે કલાકારોએ કેવી સજ્જતા કેળવવી જોઈએ અને સાથે જ નવયુવાનો જે આ ક્ષેત્ર સાથે જોડાવા માંગે છે તેમના માટે
સંજય ઓઝાનો સંદેશ શું છે તે જાણીએ. જેમને એવું લાગે છે કે તેમનામાં સંગીતને કારકિર્દી તરીકે પસંદ કરવાની કુશળતા છે, ખાસ કરીને તો એવા લોકોએ શું ખાસ ધ્યાન રાખવું? સૌથી પહેલી વસ્તુ તો છે ને પ્લાનિંગ બહુ હતું. આપણે આપણી ટેલેન્ટને જાણવી જોઈએ, આપણે ક્યાં સુટેબલ છીએ એ શોધવું જોઈએ અને પછી ખેડાણ શરૂ કરવું જોઈએ. પ્લાનિંગ બહુ અગત્યનું એટલા માટે છે કે આમ આપણે પુસ્તકોમાં અને ઇન્ટરવ્યૂઝમાં વાંચીએ કે ફલાણા કલાકાર તો બિસ્કિટ ખાઈને રહેતા હતા, અને એવું જરૂરી નથી. આપણે પ્લાનિંગ કરી શકીએ, આપણે બીજી પણ આપણી ટેલેન્ટ્સ કોઈ હોય તો એને એક્સપ્લોર કરી શકીએ. મલ્ટીટાસ્કિંગનો જમાનો છે. જી. કોઈ વ્યક્તિ એક કામથી અત્યારે સંતુષ્ટ હોતો નથી અને એ પર્યાપ્ત બી પૂરતું બી હોતું નથી. એટલે એક માણસે એકથી વધારે કામ કરવા જ પડે. એટલે એ રીતે ડેવલપમેન્ટ, અને આમ આપણા પોતાના માનસિક સ્તર માટે બી એ સારું છે. જી. એટલે કોઈ બી નવો કલાકાર હોય એણે પોતાની ટેલેન્ટ સમજી અને પ્લાનિંગ કરવું જોઈએ, અને એ પ્લાનિંગથી જો કરે ને તો એને વધારે ફાયદો થશે. ચમત્કાર તો થતા જ હોય છે, એવું નથી. ચમત્કારની આશાએ બેસી રહેવા કરતાં પ્લાનિંગ સાથે જો એ કરે ને તો એમાં વધારે એને ફાયદો થાય. અને કમર્શિયલી બી, કારણ કે અત્યારનો જમાનો અઘરો છે અને વધારે અત્યારે જે રીતની કોસ્ટ ઓફ લિવિંગ ને બધું જે છે એ પ્રમાણે કુટુંબને એંગલને ધ્યાનમાં રાખીને પણ કલાકારે પ્લાનિંગ કરવું જોઈએ. અને એકથી વધારે કંઈ કામ કરીને સાથે ભલે કલાનું જ કામ કરે, મલ્ટીટાસ્કિંગ અત્યારે થઈ શકે છે. જેમ કે તમે ગાઈ પણ શકો, તમે એનાઉન્સર બી થઈ શકો, તમે એક્ટર બી થઈ શકો, રાઇટર બી થઈ શકો. થવું જોઈએ એવું નથી કહેતો, પણ જરૂર પડે તો એવું કરી શકાય, એવી તૈયારી હોવી જોઈએ. પ્લાનિંગ ટૂંકમાં બેઝિકલી. અને એ પોતાની કલા સમજી અને એ એક્સેપ્ટ કરી કે આ મને આવડે છે ને આ નથી આવડતું. જ્યાં આવડે છે ત્યાં ખેડાણ કરશે તો પરિણામ વધારે મળશે. જ્યાં નથી આવડતું ત્યાં મહેનત કરો તો પરિણામ ના મળે એવું નથી, પણ એમાં થોડો સમય લાગે. અત્યારે સમય કોઈની પાસે છે નહીં. પ્લેટફોર્મ વધ્યા છે પણ કોમ્પિટિશન એનાથી વધી ગઈ, એટલે અત્યારના કલાકારે વધારે સંઘર્ષ કરવો પડે. એટલે એ રીતે પ્લાનિંગ કરી અને બધું કરે તો એને પોતાને પણ મજા આવે ને એનો પ્રોગ્રેસ બી થઈ શકે. એટલે હું એને ક્રિએટિવ એક્સટેન્શન પણ કહું છું. હાજી. કે કંઈક એવું કરીએ. અમુક સ્તરે શરૂઆતમાં મલ્ટીટાસ્કિંગ કમ્પલસરી કરવું પડે. લેટર પાર્ટમાં જ્યારે તમે અમુક બધું તમે એસ્ટાબ્લિશ થાઓ ત્યારે આપણા માનસિક સંતોષ ખાતર બી આપણે કંઈ કરવું પડે. જેમ કે હમણાં જ અમે લોકોએ ફિલ્મ પ્રોડક્શન ચાલુ કર્યું, તો અમે એક ફિલ્મ બનાવી, વચન આઈ પ્રોમિસ, કે જે મેં પોતે જ લખી. મારી ઈચ્છા, મને ફિલ્મ એ મારો ગમતો વિષય છે, એટલે મેં પોતે જ ફિલ્મ લખી અને એમાં એક મિડલ એજ્ડ માણસનું પાત્ર હતું, એ મેં જ ભજવ્યું. નિર્માતા મારો દીકરો બન્યો, મારે બહારથી કોઈને નિર્માણની જરૂર ના પડી. એટલે એ એક ક્રિએટિવ એક્સટેન્શન થયું, જેનાથી મને ગમ્યું કે ભાઈ આપણે જે કરીએ છીએ તો કરીએ છીએ, પણ આ કલાનું જ કામ છે પણ કંઈક જુદું છે. એટલે એ પણ એક ક્રિએટિવ એક્સટેન્શનનો એક એંગલ બી કલાકારે રાખવો જોઈએ. સંગીતને અને તેમાં પણ આવતીકાલના સંગીતને જ આજીવન સમર્પિત રહેનારા સંજય ઓઝા કઈ રીતે જોઈ રહ્યા છે, તેના ભવિષ્યને કેવું ભાંખી રહ્યા છે? સંગીતના આવતીકાલને જો આપણે વાત કરીએ, કલાકારોના આવતીકાલની વાત કરીએ તો એને કેવી રીતે જુઓ છો? જબરજસ્ત, ફેન્ટાસ્ટિક. અત્યારના જે કલાકારો છે, ટ્રસ્ટ બી, એમાં જે અમદાવાદ, ગુજરાત ને એમાં જે અમદાવાદમાં જે અત્યારે ચારે બાજુ જે કલાકારો છે, પાઠ તો છે જ, મારો દીકરો તો સરસ ગાય જ છે, પણ એ સિવાયના પણ જે કલાકારો એટલા બધા સુંદર ને પ્રોમિસિંગ છે કે આપણું ગુજરાતી સંગીતનું ફ્યુચર બહુ જ સારું છે. અને બધા જે કહે છે કે ગુજરાતી સંગીત હવે વેનિશ થઈ જશે, આમ થશે તેમ થશે, બદલાશે એવું નથી કહેતો, પણ વેનિશ નહીં થાય. એટલીસ્ટ હમણાં થોડા વર્ષો તો નહીં જ થાય, કારણ કે આ કલાકારો એટલું બધું સુંદર કામ કરી રહ્યા છે. અને વિદેશમાં પણ આ કલાકારોની જે કદર છે, અને સ્ટાર્સ છે બધા, અને બધાને આપણને આનંદ થાય કે બધા કલાકારોને જોઈએ ને એ લોકોની જે લોકપ્રિયતા છે જબરદસ્ત છે. એટલે આપણું ફ્યુચર ગુજરાતી સિંગર્સનું બહુ જ બ્રાઇટ છે. હિન્દુસ્તાની સંગીતનું તો છે જ, કારણ કે એમાં તો એન્ટરટેનમેન્ટ ક્વોલિટી સાથે એડ થતું જાય છે. ફિલ્ટર્સ બી હોવા જોઈએ જે જરૂરી, પણ એ તો હવે ઇટ ઇઝ અ બાય પ્રોડક્ટ. એટલે ગુજરાતી અને હિન્દુસ્તાની સંગીતનું ફ્યુચર બહુ જ બ્રાઇટ છે, અને એ આપણે વી આર બ્લેસ્ડ. સંજય ઓઝા સાથે વાત કરી રહ્યા હોઈએ અને તેમાં પણ
તેમની જીવન યાત્રાની વાત કરી રહ્યા હોઈએ તો તેમની સાથે શ્વાસે શ્વાસે વસેલા સંગીતને તેમની પાસેથી ન માણીએ તો કેમ કરીને ચાલે. હે અંબા પધારો, જગદંબા પધારો, ત્રિભુવન કેરી માત. હે સાદ કરું છું માતા ભાવથી રે, સહાયમાં સાક્ષાત હો. અંબા પધારો, જગદંબા પધારો, ત્રિભુવન કેરી માતાજીનો આ ગરબો હંમેશા સૌથી પહેલો જે મારું સેશન હોય છે જી એનાથી અમે શરૂ કરીએ છીએ. અમે કેટલાક નવા ગરબા બી ક્રિએટ કરેલા છે, જેમાંનો આ એક છે. હે મને ગરબે ઘૂમવાનો રંગ લાગ્યો, મને નોરતાની રાતડીનો રંગ લાગ્યો. હે મને નોરતાની રાતડીનો રંગ લાગ્યો, હે મને ગરબે ઘૂમવાનો રંગ લાગ્યો. અને આપણા જે તળપદા ગીતો તો છે જ. એ કૃષ્ણ ભગવાન હાલ્યા દ્વારિકે ને કાંઈ લીધો રે મણિયારા વાળો વેશ, હે હોવે હોવે. સંગીતના 7 સુર અને તેની આસપાસ જ સંગીતમય રીતે જોડાયેલી આ હતી સંજય ઓઝાની સુરીલી જીવનયાત્રા. સંગીતની આરાધના જેમના જીવનનું કેન્દ્ર બિંદુ રહ્યું છે તેવા સંજય ઓઝાની સંગીતમય સફર જોઈને કહી શકાય ને, આ જ છે શૂન્યમાંથી સર્જનની સુરમય યાત્રા. તો આ હતી સંજય ઓઝાની જીવન યાત્રા. 3 પેઢીથી સંગીતની ઉપાસના કરતા આ કલાકાર સાથે મળીને આપને પણ બેશક આનંદ આવ્યો હશે. આવતા સપ્તાહે વધુ એક વ્યક્તિ પ્રતિભા સાથે ફરીથી મળીશું. ત્યાં સુધી મને આપશો રજા. નમસ્કાર.